કેનેડાના ટોરન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં 15થી 18 લોકો ઘાયલ થવાના સમાચાર છે. વિમાનમાં 80 લોકો સવાર હતા. FAFના કારણે વિમાન અચાનક પલટી ગયું. તેનો અર્થ એ કે લેન્ડિંગ દરમિયાન વિમાનની પાંખો પરના ફ્લેપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા. હાલ ઘાયલ લોકો સારવાર હેઠળ છે.